be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss not knowing that we're all screwed when we play our roles and ignore the problems. I like to be away in my patience. Stay up, I feel so outdated. How can we look the other way? Sun is out, but the sky is gray. What would happen if I took a chance? It's always hard at first glance. I don't wanna, but I know I gotta do it. The truth is hard to swallow. I think I'll chew it. I wish I knew how much I miss not knowing that we're all screwed when we play our roles and જય માતાજી, હું આવી ગયો છું હવે માંડવી બીચ. હાલો હવે તમે માંડવી બીચ ની મોજ લ્યો. હું જે કાંઈ તમને દેખાડું કાંઈ કાંઈ ખબર નથી પડતી, મને આમ ટપો નથી પડતો. હું બતાવું તમને. આમ જો બીચ તો તમને આ બધું દેખાડી દઉં. આવો કંઈકનો બીચ છે. હા, બીસ ઉપર ડોડા ખાવાના. તો આ જો મારો ડોડો તૈયાર થઈ ગયો છે મકાઈનો. હું પણ લઈ લઉં માંડવી બીચ ઉપર. અને બીસ ઉપર આવો તો કોઈ ભૂલા ન પડતા. મારા બૂટ છે ને એ સ્પ્રિંગ વાળા છે, જોજો આપણે. એટલે જમ્પ મારવું ને એટલે થોડોક વધારે થાય, બરોબર? બીજું કાંઈ નથી આમ. મસ્ત છે ને યાર. ઓમ નમઃ શિવાય. તો સનસેટ તમે જોયો આવી રીતનું હતું. અને હવે હું જાઉં છું, હાલો હવે આપણા હોટલ તરફ, ઉતારા તરફ. હોટલ તો નથી, જે સૈન સમાજની વાડીમાં છે, બહુ મસ્ત દેશી ટ્રેડિશનલ વસ્તુ છે, મજા આવે એવું છે. હાલો એમ ત્યાં જ આવી, આગળ તમને હું બતાવું હવે ક્યાં જ આવી છીએ. એક ગઢવી અમારા ભાઈબંધ છે, એની મહેમાન ગતિ કદાચ કરવા જ આવી, ફોન આવે તો.
ભારત પાકિસ્તાનની મિસાઇલ સામસામી થઈ ગઈ છે. જોયું હોય તો જોયો, લાઈવ યુદ્ધ જોવું હોય તો હું તમને બતાવું. તમારે લાઈવ યુદ્ધ જોવું, લાઈવ આસમાનમાં ભારત પાકિસ્તાનની મિસાઇલ લાઈવ આકાશમાં ફૂટે છે જોવું, લાઈવ બતાવું. જો એક આ જાય ને એની સામે જો આ બી આવે. એક આ જાય હવે આ જાય છે ને આ બે હામી આવે છે. એક આ જાય છે જો આગળ ભટકાવાની છે. અહીંયા બોમ્બ ફૂટે એમાં ના નહીં. આમ જો હામી હામી ભટકાય. હાલો એ જાવી, હાંજ પડી ગઈ, આપણે ઉતારે. I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. કેમ કે હવે અત્યારે ભૂખ લાગી ગઈ છે તો હું એક શિવશક્તિ રેસ્ટોરન્ટમાં આવી ગયો છું. ત્યાં મળે છે અમને પરોઠા અને મિક્સ સબ્જી, ત્યાં ત્યાં ઊંધિયું છે. તો કઈ રીતનું છે હવે આપણે ઉતારે છે આગળ. મિત્રો અત્યારે હું છું માંડવી બીચ, એટલે માંડવી સિટીની અંદર. તો હું તમને અહીંનું માંડવી, જૂનું માંડવીનું ગલીયું છે એમાં શું અત્યારે તમને બતાવું અહીંયા કેવી સિસ્ટમ હતું પહેલાં. આ જુઓ તમે, અહીંયા તાળું મારવાનું આવતું છે. આટલી બારી છે, કદાચ અહીંયા તાળું મારવામાં આવતું છે. જૂના નંબર, આની ડિઝાઇન આ જુઓ, પછી આ જુઓ. પેલા આવી રીતના હતું, અને અંદર પણ એવું છે જુઓ. અત્યારે હું એક ગલીમાં રખું છું બીચ માંડવીની સિટીની અંદર. આ જુઓ, અને સાલ લખેલી છે પણ કઈ સમજાતું નથી કેટલી સદીમાં છે. ઓમ લખેલો છે 1991 હોય એવું લાગે છે.
હું તમને સિનેમેટિક સીનથી બતાવું જોઉં હાલો. Like and subscribe. આ છે જૈન સમાજની વાડી જ્યાં અમે રાત્રિ રોકાણ માટે ઉતર્યા હતા. હાલો તો હું વિડીયો અહીંયા પૂરો કરું છું. ગુડ બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.